હિંમતનગરની એક પ્રાથમિક શાળામાં દારૂના મુદ્દે તાળાબંધી થતા ચકચાર। તાળાબંધીનો મામલો વધુ બીચકતા શિક્ષકો ખુદ પોલીસને શરણે। જોઈએ એક અહેવાલમાં। હિંમતનગર તાલુકાના કેશરપુરા ગામના લોકો શાળાના શિક્ષકો સામે ભરાયા છે રોષે અને હવે તેઓ ગામની પ્રાથમિક શાળાના તાળા કોઈ પણ સંજોગોમાં ખોલવા માંગતા નથી, ભલે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બને। ગામ લોકોનું માનીએ તો આ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો કાયમી સમયસર આવતા નથી, તો ગઈકાલે આ શિક્ષકોએ ગામના જ એક વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ કરાવી તેને ઢોરમાર મરાવ્યો હતો, જેથી ઉશ્કેરાયેલા આ ગામ લોકો હવે શિક્ષકોને પાઠ ભણાવવા સવારથી જ શાળા આગળ ગોઠવાઈ ગયા હતા। આ શિક્ષકો ભણાવતા જ નહીં અને કાલે આવું કાયદેસરનું કર્યું તેવું ગામના માણસોને પૂછવું પડે, કારણ કે ગામના છોકરોને ભણાવવા આવી છે, બહાર નથી જતા। કાલે શું કર્યું શિક્ષકોએ? કાયદેસરનું કર્યું તો ગામના માણસોને બોલાવવાની જરૂર આવે છે ને, તો પછી તમે શું ઈચ્છો? આ સાહેબો જોઈએ જ ના અહીંયા, શિક્ષકો આ જોઈએ જ ના અહીંયા, ભણાવતા નથી, ખેતરમાં જઈને બેસી રહી છે, મફતનો પગાર લઈ છે। કેટલા દિવસ સ્કૂલ બંધ રાખશે? છોકરાઓમાં બીજા શિક્ષક આવશે ને તો વાંધો નથી અમારે, પણ આ શિક્ષકો જોઈએ જ ના, એટલે શાળા નહીં ખોલવા દો? ના, નહીં ખોલવા દે। તો આ તરફ ગામ લોકોએ શિક્ષકોને મારવા, તેમની સાથેના વાહનો તોડી નાખવાની ધમકી આપતા ગાભોઈ પોલીસના શરણે જતા રહ્યા છે। જો શિક્ષકોનું માનીએ તો તેમણે જે ઇસમ સામે ફરિયાદ કરેલી તે વ્યક્તિ દારૂ પીને છાકટો બની શાળામાં આવ્યો હતો અને શિક્ષિકાઓ સહિત શિક્ષકોને બેફામ બોલ્યો હતો, જેથી અંતે શિક્ષકોએ પોલીસ ફરિયાદ કરવી પડી હતી। કાલે રિસેસના સમયગાળા દરમિયાન 2:30 વાગ્યાના સુમારે આ દારૂડિયો દારૂ પીને અમારી સ્કૂલમાં આવ્યો અને અમારા શાળાના 2 શિક્ષકો અને 2 શિક્ષિકા બહેનોની હાજરીમાં એ વિભત્સ વર્તન કરી, વિભત્સ ગાળો કાઢી અને અમને શારીરિક ઈજા પહોંચાડવા સુધીનું એને કૃત્ય કરેલું। ત્યારબાદ અમે ગાભોઈ પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલી, તો પોલીસ સ્ટેશનથી વ્હીકલ લઈ અને એ લોકોએ એની અટકાયત કરેલી। ત્યારબાદ એ લોકોએ અમને અને અમારા સાધનનું નુકસાન પહોંચાડવાની અને અમને મારી નાખવાની પણ એ લોકોએ ધમકી આપેલી છે। એ લોકો અનિયમિતતાનો મુદ્દો આગળ ધરે। હું અને મારા સ્ટાફ મિત્ર બંને છેલ્લા 12 થી 13 વર્ષથી અહીંયા ફરજ બજાવી રહ્યા છીએ। અત્યાર સુધીમાં અમારી વિરુદ્ધમાં કોઈ પણ ફરિયાદ થયેલી નથી, માત્ર ને માત્ર આ લોકોએ જે આ કાલની જે બાબત બની એને ધ્યાને લઈ અને આ લોકોએ અમારી સામે અરજી કરવાની વાત કરેલી છે, પણ તદ્દન ખોટી છે અને બિલકુલ વાહિયાત છે। પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે તમે કંઈ? આજે અત્યારે પોલીસના શરણે આવેલા છીએ અને હું અને મારા સ્ટાફ મેમ્બર પણ અહીંયા હાજર જ છીએ। હાલમાં તો શિક્ષકો શાળાના સમયે ગાભોઈ પોલીસ સ્ટેશનના આશરે બેસી રહ્યા છે, તો આ મામલે તેમણે જિલ્લા શિક્ષણ અધિકારીનું ધ્યાન પણ દોર્યું છે। આમ છતાં હજુ કોકડું ગૂંચવાયેલું જ રહ્યું છે, તો શાળાના બાળકો પણ હવે આ લડાઈમાં જોડાઈ ગયા છે। દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર।